કે છે કે વારા પાડ્યા 3 મહિના તમારે ત્યાં 3 મહિના પહેલા તો એવું છે વારા તો દુનિયામાં છે છોકરા જોડે રહેવાનું છે સો નવું એક એડમિશન આવ્યું છે વૃદ્ધાશ્રમમાં સાંભળો શું કહે છે બોલો બા શું નામ તમારું મધુબેન મધુબેન શંકરભાઈ શંકરભાઈ પટેલ પટેલ છો હા ક્યાંથી આવ્યા છો કડી કરણનગરથી કડી કરણનગરથી આવ્યા છો કઈ આવ્યા છો અહીંયા કઈ આગળ વૃદ્ધાશ્રમમાં કેમ આવ્યા છો વૃદ્ધાશ્રમમાં બા રહેવા રહેવા હા કોણ છે તમારા ઘરમાં મારા ઘરમાં તો છોકરા છો એક વહુ છો છોકરા કેટલા છે બે બે હા તું રાખતા નહીં નહીં રાખતા રાખે છે પણ વારામાં પણ સારું નહીં રાખતા કેવા વારા વારા એટલે કેવું ખબર ના 3 પડે મહિના આવીને 3 મહિના આવીને ખાટલો મોદી પર ખાટલો ફેરવવાનો ને ખાટલા ઉછી લઈ જવાના વારામાં અમદાવાદ ને બધે કરણનગર અમદાવાદ એટલે 3 મહિના પહેલા ના ઘેર 3 મહિના પહેલા ઘેર ઓહો. વારા ફરતી બદલતું રહેવાનું ઓહો મને વારામાં હરખું રાખતા નહીં સારું અને ગારો બોલો અને પછી મારવા આવશે જે હોય એ. બે છોકરા એવું કરે છે હા મારવા આવી તમારા ઘરવાળા નહીં એ તો ઓફ થઈ ગયા 4 ના 14 સાલ તમારી મમ્મી છે બેન તો ભાઈઓને કહેતા નહીં તમે કશું અમે ભાઈઓને કીધું સાહેબ બહુ પણ એ ના પાડે છે જ્યારે એવું તો રે કે વારા જ રહેશે વારામાં સારું રાખતા નથી વારામાં જ રહેશે હા એવું કે અમે દીકરીઓ છે દીકરી પણ તમારે છે ને નાનપણમાં તમારે વારા પાડવાના હતા એમ નહીં તમારા બે છોકરા હતા ને ઓહો. એક છોકરાને 6 મહિના મંદિરમાં મિલી લેવાનો હતો અને બીજાને રાખવાનો ફરી બીજાને 6 મહિના મંદિરમાં મિલી લેવાનો હતો એવું તમે વારા પાડ્યા હોત ને તો તમારી આ દશા ના આવત તો ના હોત સમજ્યા હા તો ના હોત છે તમારા છોકરાનો ફોન નંબર છે આપણ ભીખાભાઈ બોલો છો કોણ બોલો મહિપતસિંહ બોલો ભીખાભાઈ બોલો બોલો તમારી મમ્મી વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે હા હા તો લઈ લેવાના છે ને હા લઈ લેવાના વૃદ્ધાશ્રમમાં એ હું કોઈ નહીં કહેતો એટલે એવું કહે છે કે વારા પાડ્યા 3 મહિના તમારે ત્યાં 3 મહિના પહેલા તો એવું છે વારા તો દુનિયામાં છે છોકરા જોડે રહેવાનું છે એટલે કોઈ મજૂરી કોમ નહીં કરાતા કોઈ ભૂખ્યું નહીં રહેતું અચ્છા. જે નાટક ના કરો એને એકલી રહેવું છે એટલે લઈને દોડે કોઈ બાપુ એટલે 3 મહિના બે ભાઈઓને કે વારા ફરતી રહેવાની એવું સિસ્ટમ છે ને આપણે હા તાર પછી બે ભાઈઓ છે છોકરા જોડે રહેવું પડે 3 મહિના પહેલા નતો 3 મહિના તો રહેવું જ પડે ને, બરાબર વાત સાચી છે એના ઘરે વાલે 80 વર્ષે એકલી રહેવું છે બરાબર. 5,000 રૂપિયા ખર્ચા કરી લઈને દોડે કોઈ પાછળ એના સાચી વાત એમ તો છે. મગજ નહીં સાહેબ ના ના એ બુદ્ધિ વગરના જ છે વાત સાચી છે હા એના બુદ્ધિ નહીં આખી જિંદગી છોકરો સાથ નહીં આલ્યો સાચી વાત છે ચર્ચા કર્યા 20 વર્ષ તો એનું કીધું નહીં કરવાનું એ કે મને અલગ અલગ 4,000 તો હું એકલી રહું તો કાલ દોડે કોણ સાહેબ સાચી વાત છે ના દોડાય થોડું દોડાય બરી મરી જાય આપણે શું લેવા દેવા ચાલો તો એને કે રહેવું હોય ખાઈ જઈ લેવાનું બોલ્યા વગર તો દરવાજા ખુલ્લા છે ખાઈ પીને ચૂપચાપ બેર્યો તો દરવાજા ખુલ્લા બાકી બંધ નહીં હા બસ બાકી બંધ એનો દરવાજા એટલે ખાઈ જઈ લેવું હોય ઘેરે વાળે અમે કોઈ એને કોમ નહીં કરાતા તો વૈતવા નહીં કરાતા પણ ભીખાભાઈ તમે બે ભાઈઓ છો ને તમે તો તમારા બે ભાઈઓ જ્યારે જન્મ થયો તો બેના 6 મહિના એકના મંદિરમાં રાખીને 6 મહિના બેન વારા પાડ્યા તો તમારી દશા શું થત જો સાહેબ હવે એના બધું બધી બરાબર વારાખી દુનિયા ના ના એમ કોણ મને આ વાતનો તો જવાબ આલો કે તમને બે ભાઈઓ છો 6 મહિના મંદિરમાં રાખ્યા હોત અને 6 મહિના તમને વારા પાડીને તમને બેન પાલ્યા હોત તો તમારે શું દશા આવવાની હતી તમને ખબર છે ભલે વારા નાખા તો એના અમે કોઈ ભૂખી રાખીએ છીએ તો એને મજૂરી કોમે મોકલીએ છીએ પણ એમને માના વારા ના હોય માના આખી જિંદગી મસ્ત રાખવાની હોય મારા ભાઈ માના ના વારા તો એના જોડે છે એના કેમ એના જોડે છે એના ગમે છે તમને બેને એના મોટા કર્યા તમે બે ભેગા થઈને એકના પાલવી એકતા નહીં તમે કશો વાંધો નહીં કે એના પેલા ગમે તો એના જોડે રાખીએ ને એના જોડે રહે એના જોડે સારું ગમે છે તો એના જોડે રાખીએ કોઈ વાંધો નહીં અત્યારે મારે ત્યાં વૃદ્ધાશ્રમમાં લઈ લઉં છું ને ભીખાભાઈ સો આ છે દુનિયા અને આ વિડીયો એટલા માટે બતાવીએ છીએ લોકોને ખબર પડે કે લોકોની માનસિકતા કયા હદે વધી ગઈ છે આ એક માએ બે છોકરાને મોટા કર્યા અને બે છોકરા થઈને એક માને પાલવી શકતા નહીં શરમ આવી જોઈએ બે દીકરાઓને આ જેમની પણ માં છે શું છોકરાનું નામ શું છે ભીખાબેન બીજું નામ મહેશભાઈ આ તમારા મમ્મી વૃદ્ધાશ્રમમાં છે અમે તો રાખી લઈશું કોઈ ચિંતા નહીં પણ તમને થોડું પણ શરમ જેવું હોય ને માનવતા જેવું હોય તો લેવા આવજો વારા બંધ કરી દેજો બાકી ભગવાન તમારો વારો પાડશે ને તો તમારી વારી બધી પૂરી થઈ જશે શું કોઈ વાંધો નહીં બા આરામથી રોઈ હા ને કોઈ ચિંતા ના કરશો હા